નર્મદામાં જંગલ જમીન ખેડાણ વિવાદ મુદ્દે મોટા સમાચાર। ભાજપના સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરનું તેડું। 2 દિવસના દિલ્હી પ્રવાસ બાદ સાંસદને ગાંધીનગરનું તેડું। દિલ્હીથી ગુજરાત પહોંચતા જ સાંસદ ગાંધીનગર માટે રવાના। ગાંધીનગરમાં નરેશ પટેલના નિવાસ સ્થાને તેઓ બેઠક કરી શકે। ધરણા પ્રદર્શન મુદ્દે આજે નિરાકરણ આવી શકે છે। તો ઘણા લાંબા સમયથી જે રીતે ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે આ મહત્વના સમાચાર। નર્મદામાં જંગલ જમીન ખેડાણ વિવાદને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરથી તેડું આવ્યું। 2 દિવસના દિલ્હી પ્રવાસ બાદ સાંસદને ગાંધીનગરથી તેડું। દિલ્હીથી ગુજરાત પહોંચતા જ હવે તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા છે। ગાંધીનગરમાં નરેશ પટેલના નિવાસ સ્થાને તેઓ બેઠક કરી શકે। ધરણા પ્રદર્શન મુદ્દે આજે નિરાકરણ આવી શકે છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કનકસિંહ ફોન લાઈનથી જોડાયા છે। જી કનકસિંહ, જે રીતે સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે, સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર જઈ રહ્યા છે, ત્યારે શું મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ છે? ખાસ કરીને આપણે જણાવ્યું કે નર્મદા જિલ્લાની જે ખોપી ગામ છે, ખોપી ગામ અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો વચ્ચે જે ગજગ્રાહ ચાલતો હતો અને જે ખોપીના ખેડૂતો જે 18 દિવસથી અપવાસને ધરણા પર બેઠા હતા, જેના પગલે સાંસદ મનસુખ વસાવા અને નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે અવારનવાર આ ધરણા સ્થળની મુલાકાત પણ લીધી હતી અને રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરી હતી। જોકે આ મામલાને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારની આજે હાઈ લેવલની મિટિંગ ગાંધીનગર ખાતે મળી હતી, જેના પગલે સાંસદ મનસુખ વસાવા છે એમને તાત્કાલિક ગાંધીનગરનું તેવડું આવી છે। તેઓ નર્મદા જિલ્લામાંથી ગાંધીનગર જવા રવાના થયા છે અને ત્યાં તેઓ નરેશ પટેલ સાથે મુલાકાત કરશે એવું જાણવા મળે છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।